Subscribe now and press the bell icon. Never miss an update. હેલો ફ્રેન્ડ્સ, કરંટ અફેર્સ ઇન ગુજરાતી વિડીયો સિરીઝની અંતર્ગત આપણે આજે મે 2020માં બનેલી દેશ વિદેશની વિવિધ ઘટનાઓના પ્રશ્નો જોઈશું. માત્ર પ્રશ્નો અને જવાબના બદલે એ દરેક પ્રશ્નની ઊંડાણપૂર્વકની સમજૂતી પણ આપીશ, માહિતી પણ આપીશ. કારણ કે માત્ર MCQ પ્રશ્નો વાંચવાથી યાદ નથી રહેતા. એક ઘટના શું બની હતી, કયા સંદર્ભમાં બની હતી, એની પૂરતી માહિતી હોય તો MCQ તમારે યાદ પણ ન રાખવા પડે, પ્રશ્નો આપોઆપ યાદ રહી જાય. શરૂ કરીએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા દિલ્હી પોલીસ માટે કયો કાર્યક્રમ આયોજિત કરાયો? આયુ રક્ષા, કોરોના સે જંગ, દિલ્હી પોલીસ કે સંગ. આ કાર્યક્રમ 30 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું નામ હતું આયુ રક્ષા અને એની ટેગલાઇન હતી કોરોના સે જંગ, દિલ્હી પોલીસ કે સંગ. આ કાર્યક્રમનું આયોજન અને આ કાર્યક્રમ અંતર્ગત શું કરવાનું છે? તો દિલ્હી પોલીસ કર્મચારીઓ જે છે એને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીને એમની ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે, એમની ઇમ્યુનિટી વધે એના માટે એમને મદદ કરવાની છે, એમની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. કારણ કે પોલીસ કર્મચારીઓ જે છે એ આ કોરોના સમયની અંદર સૌથી મોટા કોરોના વોરિયર્સ છે. એટલે એમના હેલ્થની જાળવણી માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા આ કામ કરશે. આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જે છે એ મિનિસ્ટ્રી ઓફ આયુષ હેઠળ કામ કરે છે. દિલ્હી યુનિવર્સિટી સાથે અફિલિએશન ધરાવતી સંસ્થા છે. આ આયુષ જે છે, મિનિસ્ટ્રી ઓફ આયુષ, એનું નામ પણ સમજવા જેવું છે કે મિનિસ્ટ્રી ઓફ આયુષમાં AYUSH છે. એ બરાબર આયુર્વેદ, Y બરાબર યોગા, N બરાબર નેચરોપેથી, U બરાબર યુનાની, S બરાબર સિદ્ધા અને H બરાબર હોમિયોપેથી. એટલે આયુર્વેદા, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી એમ શબ્દો મળીને આયુષ, મિનિસ્ટ્રી ઓફ આયુષ ચાલે છે. દૂરદર્શન પર કઈ ટીવી સિરિયલ દુનિયામાં સૌથી વધુ જોવાયેલ એન્ટરટેનમેન્ટ કાર્યક્રમનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો? રામાયણ સિરિયલ. આપને ખ્યાલ છે કે 33 વર્ષ પહેલાં દૂરદર્શનમાં 1987માં રામાનંદ સાગર દ્વારા દિગ્દર્શિત રામાયણ સિરિયલ દર રવિવારે આવતી મોર્નિંગમાં. હવે 33 વર્ષ બાદ આ કોરોના સમયની અંદર રામાયણ સિરિયલ દૂરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવી તો નવો વર્લ્ડ રેકોર્ડ એણે બનાવ્યો. 16 એપ્રિલના રોજ 7.7 કરોડ લોકો વ્યુઅરશિપ એની મળી. અને આજે દૂરદર્શન ઉપર જે સિરિયલ આવે છે એ દિવસમાં 2 વખત પ્રસારિત થાય છે હાલમાં. આ સિરિયલનું અગત્યના પાત્રો જે છે એ જોઈએ તો અરુણ ગવલીએ ભગવાન રામનું પાત્ર નિભાવેલું, દીપિકા ચિખલિયાએ સીતા માતાનું પાત્ર નિભાવેલું, સુનિલ લહેરીએ લક્ષ્મણનું પાત્ર નિભાવેલું, લલિતા પવાર મંથરા બનેલા અને હનુમાનના પાત્ર તરીકે દારાસિંહ હતા, અને અરવિંદ ત્રિવેદી ગુજરાતી કલાકાર એ રાવણનું પાત્ર ભજવેલું. આ રામાયણ સિરિયલ ઉપરાંત મહાભારત સિરિયલ પણ આટલી જ પ્રચલિત અને લોકપ્રિય બનેલી. રામાયણના આજે આંકડા આપવામાં આવ્યા છે એ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા રેટિંગ આપવામાં આવ્યું છે, જેને બાર્ક કહેવાય છે, BARC. તો 170 મિલિયન લોકોએ 16 એપ્રિલના રોજ જોયું, જે દુનિયાનો એક વર્લ્ડ રેકોર્ડ છે. કોઈ એક સિરિયલ માટે એટલા બધા વ્યૂઝ આવ્યા હોય, 7.7 કરોડ વ્યૂઝ. તાજેતરમાં કયા શહેરને જિયોગ્રાફિકલ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો? ઉત્તર પ્રદેશના ગોરખપુરને.
અહીં આપણે સૌથી પહેલાં સમજીએ કે જિયોગ્રાફિકલ ટેગ શું છે, ભૌગોલિક સંકેત શું છે. જિયોગ્રાફિકલ એટલે ભૌગોલિક, કોઈક સ્થળ સંબંધી, અને ઇન્ડિકેશન, આઈ એટલે ઇન્ડિકેશન, એટલે ભૌગોલિક કોઈ સ્થળ છે એનું ઇન્ડિકેશન. હવે સમજીએ કે કોઈ પણ સ્થળમાં કોઈ વિશિષ્ટ વસ્તુનું ઉત્પાદન થતું હોય, કોઈ વિશિષ્ટ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, કોઈ સ્થળની સ્પેશિયલ કોઈ કલા છે એ પ્રખ્યાત હોય, તો ત્યાં જે ઉત્પાદન થાય છે એનો સ્પેશિયલ માર્ક, એનો સ્પેશિયલ ટેગ આપણને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. એના માટે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઓફ ગુડ્સ એટલે માલ સામાનનું જિયોગ્રાફિકલ એટલે ભૌગોલિક સ્થળનું ઇન્ડિકેશન રજિસ્ટ્રેશન અને પ્રોટેક્શન એક્ટ 1999માં આપવામાં આવેલો. આ એક્ટ અંતર્ગત જિયોગ્રાફિકલ ટેગ એટલે એક સિમ્બોલ આપવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર ઘણા રાજ્યની કે ઘણા શહેરની કેટલીય વસ્તુઓ પ્રખ્યાત છે. એ સ્થળની વસ્તુઓ ખૂબ આપણને ગમે છે, એ સ્પેશિયલ વસ્તુઓ હોય છે. તો એવી ગુડ ક્વોલિટીની, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુઓ માટે જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવે છે. હું કેટલાક ઉદાહરણ આપું એટલે સમજાઈ જશે. દાખલા તરીકે દાર્જિલિંગની ચા, દાર્જિલિંગ ટી, પોચામપલ્લી ઇલ્કટ, સાલેમનું ફેબ્રિક, ચાંદરી સારી, સોલાપુરી ચાદર, મૈસૂરી સિલ્ક. તો આ જે વસ્તુઓ છે એ સ્પેશિયલ સ્થળની, કોઈ વિશિષ્ટ સ્થળનું સ્પેશિયલ ઉત્પાદન છે, સ્પેશિયલ કલા છે. તો એનું એક ટેગ જે તે વસ્તુ કે પ્રોડક્ટ ઉપર એ લગાવવામાં આવે છે. એનાથી થાય છે શું કે આપણને ખ્યાલ આવે છે કે આ ઓરિજિનલ વસ્તુ છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે, ઓરિજિનલ ક્વોલિટીની વસ્તુ છે, ડુપ્લિકેટ વસ્તુ નથી. અને જે લોકો આ ઉત્પાદન કરે છે એમને પણ ફાયદો થાય છે કે એમની વસ્તુ વ્યવસ્થિત રીતે વેચાય છે. હવે વાત કરીએ કે આ ગોરખપુર શહેરને શા માટે જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવ્યો. ગોરખપુરની અંદર માટીકલા, ટેરાકોટા વર્ક ખૂબ વખણાય છે. તો આ ટેરાકોટા વર્ક જે છે એ માટીકલા છે, એના આધારે એ જે કલાકારો છે ત્યાં જે ઘોડા, હાથી, ઊંટ, બકરી, આવા બધા જે માટીકલાથી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે, ફિગર બનાવવામાં આવે છે, એ કલાને, ટેરાકોટા કલાને આ જિયોગ્રાફિકલ ટેગ ગોરખપુરની અંદર જે ઉત્પાદન થાય છે એનો આપવામાં આવે છે. આ જે કલાકારો છે એ પોતાના હાથેથી આ વસ્તુઓ બનાવે છે. સદીઓ જૂની આ કલા છે. ભગવાનની મૂર્તિઓ પણ બનાવે છે અને નેચરલ કલર વાપરીને બનાવે છે. એ ટેરાકોટા જે વર્ક છે એ જે સ્થાનિક કારીગરો છે એના માટે આ એક વિશિષ્ટ ભેટ છે. આના રજિસ્ટ્રેશન માટેની અરજી લક્ષ્મી ટેરાકોટા મૂર્તિકલા કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં જે છે એણે એપ્લિકેશન કરેલી અને એની એપ્લિકેશન મંજૂર કરવામાં આવી. અને ચીનના રાજા નાયડુ આપણા ડેપ્યુટી રજિસ્ટ્રાર છે જીઆઈ, જિયોગ્રાફિક ઇન્ડિકેશન્સના, એમણે આ માહિતી આપી અને ટેરાકોટા વર્કને જીઆઈ ટેગ આપ્યો. કયા રાજ્યના ચાકહાઓ નામના ચોખાની જાતને ભૌગોલિક સંકેત જિયોગ્રાફિકલ ટેગ મળ્યો? મણિપુર રાજ્યના. હવે સમજીએ કે ચાકહાવો શું છે. ચાકહાવો છે ચોખાની એક જાત છે. એને મણિપુરમાં બ્લેક રાઈસ, કાળા ચોખા પણ કહે છે. આમ તો એનો કલર પર્પલ છે. તો આ સ્પેશિયલ ચોખાની જાત છે એ મણિપુરમાં થાય છે. તો એને પણ જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો આ કોઈ પ્રોડક્ટ નથી, પણ આમ ખેતીવાડીની ફૂડ પ્રોડક્ટ છે. એટલે આમ જોવા જઈએ તો આ એક ફૂડ તરીકે આને જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવ્યો છે. બ્લેક રાઈસ જે છે એને મણિપુરી ભાષામાં ત્યાં ચાકહાવો પણ કહેવામાં આવે છે. એટલે એને જિયોગ્રાફિકલ ટેગમાં ચાકહાવો પણ કહી શકાય. એમાં મિનરલ્સ, વિટામિન્સ ખૂબ સારા હોય છે. એનું કન્ઝપ્શન એટલે કે એને જો ખાવાથી આપણને ખૂબ હેલ્થ બેનિફિટ્સ મળે છે. ગ્લુટન ફ્રી હોય છે ટોટલી. આપણા વાળ, આપણી સ્કિન માટે ફાઇબર અને આયરન પણ આપે છે. આના જીઆઈ ટેગ માટેની અરજી કન્ઝોર્ટિયમ ઓફ પ્રોડ્યુસર્સ ઓફ ચાકહાવો અને મણિપુરની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ગવર્મેન્ટ ઓફ મણિપુર અને નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ, આ લોકોએ મળીને એપ્લિકેશન કરેલી અને એપ્લિકેશન મંજૂર કરવામાં આવી અને ચાકહાવો નામની આ મણિપુરની ચોખાની જાતને પણ જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવ્યો. ચાકહાવોની ખીર પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. આ ચોખાની જાતને પકવવા માટે ખૂબ વધુ સમય લે છે. 40થી 45 મિનિટ સુધી એને પકવવા પડે છે. મહિન્દ્રા ફાઇનાન્સ કંપનીનો 49% હિસ્સો
કઈ કંપનીએ ખરીદ્યો? મનુલાઈફ. મનુલાઈફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સિંગાપોરની એક કંપની છે, જેણે મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ, મહિન્દ્રા ફાઇનાન્સ નામે જે ઓળખાય છે, તેનો 49% હિસ્સો ખરીદ્યો, જેમાં 35 મિલિયન રૂપિયા એમણે ઇન્વેસ્ટ કર્યા. એટલે ભારતીય નાણાં પ્રમાણે 265 કરોડ રૂપિયા એમણે ઇન્વેસ્ટ કર્યા. આ મનુલાઈફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ સાથે રિલેટેડ છે. આ ઉપરાંત લોકોના ઇન્વેસ્ટમેન્ટનું પણ મેનેજમેન્ટ કરે છે. મહિન્દ્રા ફાઇનાન્સના ડિરેક્ટર મિસ્ટર રમેશ અય્યર છે. મનુલાઈફ અસેટ મેનેજમેન્ટ જે કંપની છે એના CEO મિસ્ટર પોલ લોરેન્ઝ છે, અને મહિન્દ્રા એએમસી ના MD મિસ્ટર આશુતોષ બિશ્નોઈ છે. આ ત્રણેય મળીને આ ડીલ કરી છે. NTPCના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? રમેશ બાબુ વી. અહીં સમજીએ કે NTPC શું છે. NTPC ભારત સરકારની જાહેર સાહસની એક કંપની છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. આનું મુખ્ય કામ શું છે કે આપણા દેશની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી, ઇલેક્ટ્રિસિટી પાવર જનરેટ કરવો. એમાં ખાસ કરીને પરંપરાગત રીતે તો ખરું જ, પરંતુ ગ્રીન એનર્જી એટલે કે હાઇડ્રો અને સોલાર એનર્જીનો ઉપયોગ કરીને પણ પાવરનું ઉત્પાદન કરવું એનું મુખ્ય કામ છે. NTPCના ડાયરેક્ટર તરીકે જોડાયેલા રમેશ બાબુ પોતે 1987માં એક્ઝિક્યુટિવ ટ્રેની તરીકે જોડાયેલા, એટલે કે 32 વર્ષથી તેઓ NTPC સાથે જોડાયેલા છે. હવે તેઓ ડાયરેક્ટર તરીકે કામ બજાવશે અને દેશની અંદર જુદા જુદા જે થર્મલ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ આવેલા છે તેનું મેનેજમેન્ટ એફિશિયન્ટલી કરાવશે. તેઓએ IIT દિલ્હીમાં થર્મલ એન્જિનિયરિંગમાં માસ્ટર કમ્પ્લીટ કરેલું છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શ્રીનગરમાં તેઓએ મિકેનિકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે ઉજવાય છે? 1 મે ઇન્ટરનેશનલ લેબર ડે અથવા તો ઇન્ટરનેશનલ વર્કર્સ ડે 1 મેના રોજ ઉજવાય છે. આ ઇન્ટરનેશનલ વર્કર્સ ડે કે લેબર ડે 1 મે કેમ? તો શિકાગો અમેરિકાની અંદર હે માર્કેટ ઘટના બનેલી 1886ની અંદર. દિવસની અંદર 8 કલાક કામના કલાકો રાખવામાં આવે એવી માંગને લઈને શિકાગોમાં અમેરિકામાં આ ચળવળ થયેલી, અને એમાં પોલીસે જે આજે સ્ટ્રાઇક થઈ એની ઉપર પોલીસે પોતે પ્રોટેક્શન માટે એમના ઉપર જે જુલમ કર્યા એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું અને ઘણા બધા વર્કર્સ ઘાયલ થયેલા. અને આ મૂવમેન્ટ જે થઈ એ 1 મેના રોજ શરૂ કરવામાં આવેલી. એની યાદમાં 1 મે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે. ઘણા દેશોમાં લેબર ડે સપ્ટેમ્બરના પહેલા સોમવારે ઉજવાય છે, પણ જે દેશો 1 મે ઇન્ટરનેશનલ લેબર ડે ઉજવે છે ત્યાં હોલિડે હોય છે 1 મેના રોજ. મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? 1 મે. આને મહારાષ્ટ્ર દિવસ કે ગુજરાત દિવસ તરીકે પણ ઓળખાય છે. 1 મે મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ તરીકે કેમ ઉજવાય છે એ જોઈએ. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 અંતર્ગત ભાષાના આધારે વિવિધ રાજ્યો બનાવવામાં આવ્યા. એમાં બોમ્બે રાજ્ય જે બન્યું એમાં સમસ્યા એ હતી કે બોમ્બે રાજ્યની અંદર મરાઠી, ગુજરાતી, કોંકણી, કુચી જેવી અનેક ભાષાઓ બોલાતી હતી. એટલે બોમ્બે રાજ્ય જે બન્યું એ એક ભાષાના બદલે ઘણી બધી ભાષાઓનું રાજ્ય હતું. એટલે મરાઠી સ્પીકિંગ સ્ટેટ તરીકે મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષાના સ્ટેટ તરીકે ગુજરાત રાજ્ય અલગ કરવામાં આવે એવી માંગ ઉઠી. મહારાષ્ટ્રમાં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન શરૂ થયું અને ગુજરાતમાં મહાગુજરાત ચળવળ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ શરૂ થઈ.
આ ચળવળનો અંત 1960માં આવ્યો, જ્યારે પાર્લામેન્ટ દ્વારા બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ પસાર કરવામાં આવ્યો, જે એક્ટનો અમલ 1 મે 1960થી થયો. એટલે 1 મે 1960થી ગુજરાતનું અલગ અસ્તિત્વ થયું અને મહારાષ્ટ્રનું પણ એક રાજ્ય તરીકે અસ્તિત્વ થયું. એટલે બંને રાજ્યો 1 મેને પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવે છે, ગુજરાત ડે અને મહારાષ્ટ્ર ડે. ક્યાં મણિપુરી ડોક્ટરને જાપાન સરકાર દ્વારા ઓર્ડર ઓફ રાઇઝિંગ સનથી સન્માનિત કરાયા? થાંગઝમ ધબલી સિંહ. જાપાનીઝ ગવર્મેન્ટ દ્વારા ઓર્ડર ઓફ રાઇઝિંગ સન નામનો જે બાજ છે, જે સન્માન છે, એ થાંગઝામ ધબાલી સિંહને એટલા માટે આપવામાં આવ્યું કે તેમણે ભારતની અંદર જાપાનીઝ કલ્ચરની સમજૂતી, જાપાનીઝ કલ્ચર જે છે એને ભારતીય લોકો વધુ સરળતાથી સમજે અને ભારત અને જાપાન વચ્ચેના સંબંધો બંને દેશો નજીક આવે એના માટેના એમણે પ્રયત્નો કર્યા. આ ડૉક્ટર જે છે તેઓ એક એલોપેથિક ડૉક્ટર છે અને મણિપુર ટુરિઝમ ફોરમ જે છે એના ફાઉન્ડર છે. ધ ઓર્ડર ઓફ રાઇઝિંગ સન નામનો જે એવોર્ડ છે એ જાપાનીઝ રાજા મેઇઝી દ્વારા 1875માં શરૂ કરવામાં આવેલો. આ એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે જેઓ ઇન્ટરનેશનલ રિલેશન, આંતરરાષ્ટ્રીય સંબંધો, જાપાનીઝ કલ્ચર, પર્યાવરણની સુરક્ષા, લોકોની સહાય કરવી, લોકોને મદદ કરવી, આવા કામમાં ખૂબ સારું કામ કરેલું હોય એવા લોકોને આ એવોર્ડથી જાપાનીઝ ગવર્મેન્ટ સન્માનિત કરે છે. તો આ વર્ષે આ એવોર્ડ ભારતીયને આપવામાં આવ્યો. CSIR દ્વારા ખેડૂતોની માલ અને એમનો પાક છે એની હેરફેરમાં મદદ કરવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? કિસાન સભા. આ COVID-19ની પરિસ્થિતિમાં ખેડૂતો જે પોતાનો પાક તૈયાર કરે છે એને યોગ્ય મૂલ્ય મળે, યોગ્ય જગ્યાએ પહોંચે એના માટેના એપ્લિકેશન છે અને એમને બીજ છે, એને ફર્ટિલાઇઝર, ખાતર છે, એવી વસ્તુઓ પણ એમને સુધી સપ્લાય થઈ શકે એના માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી. CRRI એટલે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની CSIR લેબ છે, એણે આ એપ્લિકેશન શરૂ કરી છે. આ કિસાન સભા એપ્લિકેશનથી મુખ્ય ફાયદો એ થાય કે જે ટ્રાન્સપોર્ટરો છે, જે કિસાનો છે, જે કીટનાશકના ડીલર્સ છે, કોલ્ડ સ્ટોરેજના માલિકો છે, મોટા ગોદામના માલિકો છે, મંડીના જે ડીલરો છે, એના દુકાનના જે ખરીદદારો છે કે ઓનલાઈન સ્ટોરના જે માલિકો છે, આ બધાને કિસાન સભા એપ જોડે છે. એટલે કૃષિ સેવા સાથે જોડાયેલા તમામ લોકોને આ એપ જોડે છે. એનાથી થશે કે કિસાનો જે પોતાની જે ઉત્પાદન છે એ ઉત્પાદન કરવા માટેની વસ્તુઓ અને ઉત્પાદન થઈ ગયા બાદ વેચવા માટેની જે જરૂરી કોન્ટેક્ટ છે આ COVID-19ની અંદર એમને મદદરૂપ થાય એટલા માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ક્યાં કેન્દ્રીય મંત્રી દ્વારા નવા 5 રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશને વન નેશન વન રેશન કાર્ડ પ્લેટફોર્મમાં ઉમેરવામાં આવ્યા? રામવિલાસ પાસવાન. ધ મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન રામવિલાસ પાસવાન છે. એમણે નવા 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વન નેશન વન રેશન કાર્ડ સ્કીમમાં જોડ્યા. આમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે. આ પહેલા 12 રાજ્યો આ સ્કીમની અંદર ઓલરેડી જોડવામાં આવ્યા છે. આપણને ખ્યાલ છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અંતર્ગત દેશના 81 કરોડ લોકોને સબસિડાઇઝ અનાજ આપવામાં આવે છે, ચોખા, ઘઉં વગેરે. તો આ પરિસ્થિતિમાં જે લોકો
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતા હોય, મજૂરો હોય, કામદારો હોય, એમને એમના રાશન કાર્ડથી એવો જે જગ્યાએ હોય ત્યાં તેમને સબસિડી સાથેનું અનાજ મળી રહે એ માટેની આ એક સ્કીમ આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવી. 20થી વધુ રાજ્યોએ આ બાબતે સંમતિ આપી. તો આમ તો આ પ્રોજેક્ટ એપ્રિલ 2018માં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે IMPDSથી શરૂ કરવામાં આવેલો એપ્રિલ 2018માં. નાસાના પ્રથમ મંગળ હેલિકોપ્ટરનું નામ જે મૂળ ભારતીય વેનિઝા નામની છોકરીએ પાડેલું એ નામ શું છે? ઇનજેન્યુટી. નાસા દ્વારા મંગળ પર પહેલી પાવર ફ્લાઇટ મોકલવાનું આયોજન કરવામાં આવેલું, એરક્રાફ્ટ મોકલવાનું આયોજન કરવામાં આવેલું. તેનું નામ પાડવા માટે નેમ ધ રોવર નામની એસે કોમ્પિટિશન કરવામાં આવેલી, જેમાં ભારતીય મૂળ 17 વર્ષની છોકરી વેનિઝા રૂપાણી એ એસે કોમ્પિટિશનમાં વિનર થઈ અને એણે જે નામ આપ્યું એ નામ હવે સ્વીકારવામાં આવ્યું. ઇનજેન્યુટી એ એમણે નામ સજેસ્ટ કર્યું હતું. એટલે મંગળ ગ્રહ ઉપર મોકલનારું પહેલું હેલિકોપ્ટરનું નામ હવે ઇનજેન્યુટી હશે. કુલ 28,000 નિબંધો આખી દુનિયામાંથી સબમિટ કરવામાં આવેલા. તાજેતરમાં મુંબઈની કઈ બેંકનું લાયસન્સ RBIએ રદ કર્યું? CKP કોઓપરેટિવ બેંક. રિઝર્વ બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેંકની સ્થિતિ અનસસ્ટેનેબલ છે, હાઈલી એડવર્સ પરિસ્થિતિ છે, એની ફાઇનાન્શિયલ પોઝિશન એવી નથી કે એના રોકાણકારો એના થાપણદારોને પૈસા પરત આપી શકે. એટલે એનું લાયસન્સ રદ કર્યું છે અને 5 લાખ સુધીની ડિપોઝિટર તેઓ રીપેમેન્ટ પરત કરી શકશે, એનાથી વધુ રીપેમેન્ટ કરી શકશે નહીં. હાલમાં એ બેંકનું રિવાઇવલ કે કોઈ બીજી બેંક સાથેના મર્જરના કોઈ પ્લાન નથી. એટલે આ બેંકનું લાયસન્સ રદ કરવાનું મુખ્ય કારણ છે બેંકની અનસ્ટેબલ પરિસ્થિતિ, ફાઇનાન્શિયલ પોઝિશન બેંકની સારી ન હોવાથી આ પગલું RBIએ લીધું છે. કારણ કે ભવિષ્યમાં જે થાપણદારો આ બેંકમાં રોકાણ કરે એના પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી છે. આ બેંક રિઝર્વ બેંક પાસે જે મિનિમમ કેપિટલ રિઝર્વ રાખવાનું હોય એ પણ મેન્ટેન નથી કરી શકી. આ બેંકને પણ રિવાઇવલ માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો છે, એના માટે કોઈ મર્જર પ્રપોઝલ પણ નથી આવી. અને RBI એવું કહે છે કે હવે આ બેંક આગળ શરૂ રાખવાનો પબ્લિક ઇન્ટરેસ્ટમાં કોઈ યોગ્ય વસ્તુ નથી, માટે આ બેંકનું લાયસન્સ હવે રદ કરવામાં આવે છે. કયા રાજ્યના કેસરને ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ટેગ આપવામાં આવ્યો? જમ્મુ અને કાશ્મીર. કાશ્મીરી સેફ્રોન એટલે કે કાશ્મીરનું જે કેસર છે એને આ જિયોગ્રાફિકલ ટેગ મળ્યો છે. જિયોગ્રાફિકલ ટેગ શું છે એ આ વિડીયોમાં ત્રીજા પ્રશ્નના ડિસ્કશનમાં ઓલરેડી વાત થઈ ગઈ છે. કાશ્મીરની અંદર આ કેસર જે ઉત્પાદન થાય છે એ વિશિષ્ટ છે અને એને જિયોગ્રાફિકલ ટેગ એના માટે આપવામાં આવ્યો છે. ગવર્મેન્ટ ઓફ જમ્મુ અને કાશ્મીર અને શેરે કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ એન્ડ ટેકનોલોજી, કાશ્મીર એન્ડ સેફ્રોન રિસર્ચ સ્ટેશન ડુસુ, આ લોકોએ મળીને એપ્લિકેશન કરી હતી અને જિયોગ્રાફિકલ ટેગ અમને આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર, પુલવામા, બુડગામ, કિશ્તવર અને શ્રીનગર આ વિસ્તારોમાં આ જે કેસર છે એનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. કાશ્મીરી કેસરનો કલર, એની ફ્લેવર, એની ક્વોલિટી આ બધું જ વિશિષ્ટ છે અને એના હેલ્થ પર્પઝ માટે એના ફૂડની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આ કેસરમાં પણ 3 પ્રકારો છે: લચ્ચા કેસર, મોંગરા કેસર અને ગુચ્ચી કેસર. આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ ક્યારે મનાવવામાં આવશે? 2020માં 2 મે. 2020 એટલા માટે કેમ કે દર વર્ષે આ દિવસ બદલાય છે. વર્ષમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી ડે 2 વખત ઉજવાય છે, સપ્ટેમ્બરમાં અને એપ્રિલ મેમાં. આ વર્ષે 2 મેના રોજ એસ્ટ્રોનોમી ડે ઉજવવામાં આવશે. 1973થી આ દિવસની ઉજવણી શરૂ થઈ.
સામાન્ય રીતે મિડ એપ્રિલ અને મિડ મેના સેટરડેમાં અથવા તો ફર્સ્ટ ક્વાર્ટર ઓફ મૂનમાં ઉજવવામાં આવે છે, એની ડેટ પડતી હોય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે કે આ બ્રહ્માંડ જે છે, આ યુનિવર્સ જે છે, એના વિશે લોકોમાં અવેરનેસ ફેલાવવી. વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવાય છે? વર્ષના મે મહિનાનો પહેલો રવિવાર, વર્લ્ડ લાફ્ટર ડે. આપણને ખ્યાલ છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. આપણે જાણીએ કે દર મે મહિનાનો પહેલો રવિવાર લાફ્ટર ડે તરીકે કેમ ઉજવાય છે. સૌથી પહેલો લાફ્ટર ડે મે 10, 1998ના રોજ ઉજવવામાં આવેલો. મુંબઈની અંદર ડૉક્ટર મદન કાતરિયા નામના લાફ્ટર યોગા મૂવમેન્ટ જેમણે શરૂ કરેલી, એમણે આ ઉજવણી કરેલી. હવે 10મી મે 1998નો દિવસ રવિવાર હતો, પહેલો રવિવાર હતો મેનો. એટલે ત્યારથી દર વર્ષે મે મહિનાનો પહેલો રવિવાર વર્લ્ડ લાફ્ટર ડે તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? 3 મે, 3 મે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે મે 3 તરીકે જાહેર કર્યો. મે 3 ગવર્મેન્ટને એક રિમાઇન્ડર છે કે જે પ્રેસ મીડિયા જે છે એમને ફ્રીડમ આપવામાં આવે, એના પ્રત્યે તે કમિટેડ રહે, એમને સ્વતંત્રતા આપવામાં આવે, એમને સપોર્ટ કરવામાં આવે. આ દિવસે જે પત્રકારોએ પોતાના જીવન ગુમાવ્યા હોય આ કામ કરતાં કરતાં, એમને એક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે અને દુનિયામાં લોકો વચ્ચે અવેરનેસ પણ ફેલાવવામાં આવે છે પ્રેસ ફ્રીડમ બાબતે, એની કામગીરી બાબતે અને પ્રેસનું મહત્ત્વ લોકશાહીમાં ખાસ કરીને શું હોય છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનું શું મહત્ત્વ હોય છે, એની વાત ફેલાવવામાં આવે છે. 29 એપ્રિલથી 3 મે 1991 દરમિયાન વિન્ડહોક, જે નામીબિયાનું કેપિટલ છે, ત્યાં પ્રમોટિંગ એન ઇન્ડિપેન્ડન્ટ એન્ડ પ્લુરાલિસ્ટિક આફ્રિકન પ્રેસ નામનો સેમિનાર યુનેસ્કો દ્વારા યોજવામાં આવેલો, આફ્રિકન જર્નાલિસ્ટ દ્વારા. તો એ દિવસમાં 3 મે લઈને એ ડિક્લેરેશન જ્યારે 3 મેના રોજ થયું પ્રેસ ફ્રીડમનું, એટલે 3 મેને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે પછીથી સ્વીકારવામાં આવ્યો યુનેસ્કો દ્વારા. શિવાજી ઇન સાઉથ બ્લોક, ધ અનરિટન હિસ્ટ્રી ઓફ અ પ્રાઉડ પીપલ. આ પુસ્તકના લેખક કોણ છે? ગિરીશ કુબેર. આ પુસ્તકની અંદર મહારાષ્ટ્રનો ઇતિહાસ, મહારાષ્ટ્રનો ઉદ્ભવ, એનું વિશિષ્ટ અને સમૃદ્ધ ઇતિહાસ, એનો વારસો અને દુનિયાના અને ભારતના કલ્ચરમાં આ રાજ્યનું જે યોગદાન છે એનું વર્ણન આ પુસ્તકમાં છે. શિવાજી ઇન સાઉથ બ્લોક, ધ અનરિટન હિસ્ટ્રી ઓફ અ પ્રાઉડ પીપલ. ગિરીશ કુબેર જે છે એ પોતે જર્નાલિસ્ટ છે અને મહારાષ્ટ્રના પોલિટિક્સ, હિસ્ટ્રી અને સોસાયટીના એક જાણકાર છે. 60મા મહારાષ્ટ્ર દિવસની ઉજવણી પ્રસંગે આ પુસ્તકનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. તમામ નાગરિકને મફત અને કેશલેસ વીમો આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યના તમામ લોકોને મફતમાં સ્વાસ્થ્ય વીમો આપવાનો અને આ જાહેરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપે દ્વારા 2 મેના રોજ કરવામાં આવી. હાલમાં 85% જેટલું પોપ્યુલેશન જે છે એ આમાં કવર થશે, પરંતુ શરૂમાં હવે આમ તો 15% ઉમેરીને 100% જનતા સુધી આ સ્કીમ આપવામાં આવશે. કયા મંત્રાલય દ્વારા ધ ફ્યુચર ઓફ રિવર મેનેજમેન્ટ આઈડિયાથોનનું આયોજન કરવામાં આવ્યું? મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. 2 મે 2020ના રોજ ક્લીન ગંગા નામનું રાષ્ટ્રીય મિશન જે છે
જે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેના અંતર્ગત આઈડિયાથોનનું આયોજન કરવામાં આવ્યું, જેની થીમ હતી ધ ફ્યુચર ઓફ રિવર મેનેજમેન્ટ. 2011માં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એટલે કે નમામિ ગંગે અભિયાન શરૂ કરવામાં આવેલું, જેનો મુખ્ય હેતુ ગંગા નદીમાં થતું પ્રદૂષણ દૂર કરવાનો હતો. આઈડિયાથોનનો સાદો અર્થ થાય એક નાનકડો વર્કશોપ કોઈ ચોક્કસ મુદ્દાને કે ચેલેન્જને કે પડકારને ધ્યાનમાં રાખીને, એટલે કે હાલમાં COVID-19નો જે પડકાર છે એને ધ્યાનમાં રાખીને નદીમાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ બાબતે સામાજિક જાગૃતિ કેવી લાવી શકાય એનો એક નાનકડો કોન્ફરન્સ, સેમિનાર કે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ આઈડિયાથોન હતું. કઈ સંસ્થાએ કોરોના ઇન્ફેક્શનની તપાસ માટેનું ઇકોસેન્સ નામનું સાધન વિકસાવ્યું? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી એક ઓટોનોમસ રિસર્ચ સંસ્થા છે, જેનું મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજી, ભારત સરકાર કરે છે. તેમણે જે આ ડિવાઇસ ડેવલપ કર્યું છે એ કોરોના વાયરસને લાળના સેમ્પલની મદદથી એના ઉપર બાયોસેન્સરની મદદથી ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં એ શોધી આપે છે. એનું નામ ઇકોસેન્સ એવું ડિવાઇસનું નામ આપ્યું છે. આ ડિવાઇસ સંપૂર્ણપણે પોર્ટેબલ ડિવાઇસ છે અને ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં એ તમને શોધી આપે છે અને રિલાયબલ પણ છે. બાયોસેન્સર જે છે એની મદદથી આપણને ખ્યાલ છે કે શરીરની અંદર કોઈ ટોક્સિન હોય, કોઈ નાર્કોટિક ડ્રગ્સ હોય તો એ ડિટેક્ટ કરી આપતું હોય છે. તો એ ડિવાઇસનો ઉપયોગ આમાં પણ આ રીતે એ ડિટેક્ટ કરવા માટે થાય છે. ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી એ જાણી શકાય છે. કયા રાજ્યએ શહેરી રોજગાર યોજના શરૂ કરી? હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરી. ગ્રામીણ વિસ્તારો માટે રોજગાર યોજના હતી, પણ શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે 120 દિવસ ઓછામાં ઓછું એમ્પ્લોયમેન્ટ મળી રહે એવી યોજના મુખ્યમંત્રી શહેરી રોજગાર યોજના ગેરંટી યોજના શરૂ કરી હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા. આર્મી ટ્રેનિંગ કમાન્ડ ARTRAC નો ચાર્જ કોણે સંભાળ્યો? લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા. આર્મી ટ્રેનિંગ કમાન્ડમાં આર્મીનો AR, ટ્રેનિંગનો TRA અને કમાન્ડનો C લઈને આર્મ ટ્રેક એવું શોર્ટ ફોર્મ છે. ઇન્ડિયન આર્મીની 7 કમાન્ડમાંનો આ એક કમાન્ડ છે. એનું મૂળ મથક શિમલામાં છે. હાલમાં તેના લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાનું એમના કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર્મીમાં ટ્રેનિંગ તરીકે મુખ્ય એજન્સી તરીકે કામ કરે છે. કોઈપણ પરિસ્થિતિમાં સ્ટ્રેટેજી બનાવવી, ટેક્ટિક્સ બનાવવા, ટ્રેનિંગ માટે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટે, વિવિધ લોજિસ્ટિક્સ, આ બધું કામ એ કરે છે. હાલમાં વાડા WDA દ્વારા સંદીપ કુમારી પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવાયો. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ડિસ્કસ થ્રો. અહીં વાડા WDA એટલે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. આ એજન્સી વિશ્વના ખેલાડીઓમાં પ્રતિબંધિત ડ્રગ્સ લીધેલા હોય તો એમનું સમયાંતરે ટેસ્ટિંગ કરે છે અને ટેસ્ટિંગમાં જો પ્રતિબંધિત ડ્રગ લેવાનું માલુમ પડે તો એ ખેલાડી ઉપર પ્રતિબંધ લગાડે છે. એમાં ભારતીય ખેલાડી સંદીપ કુમારી ઉપર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તેઓ ડિસ્કસ થ્રોના એક ખેલાડી હતા. તેઓ ટેસ્ટમાં ફેલ થયા. નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરીમાં એમનો ટેસ્ટ ફેલ થયો અને એની અંદર સ્ટીરોઇડ બ્લડ સેમ્પલમાં હોવાનું માલુમ પડ્યું. કયા દેશના ટેનિસ ખેલાડી યુસુફ હસમને આજીવન પ્રતિબંધિત TTU દ્વારા કરવામાં આવ્યો? ઇજિપ્તના ખેલાડી.
TTU એટલે TIU એટલે ટેનિસ ઇન્ટેગ્રિટી યુનિટ. 4 મેના રોજ આ ઇજિપ્તના ટેનિસ ખેલાડીને પ્રતિબંધિત કરવામાં આવ્યો અને લાઈફ ટાઈમ બેન કરવામાં આવ્યો. તેમનો ગુનો હતો મેચ ફિક્સિંગ કરવાનો અને અન્ય કેટલાક ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા હતા. વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવાય છે? મે મહિનાનો પ્રથમ મંગળવાર. અસ્થમા જે શ્વાસનો રોગ છે, તો એ રોગની પ્રિકોશન્સ, એની સ્વાસ્થ્યની જાળવણી અને શું બાબતો ધ્યાનમાં રાખવી એની જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. બાર્સેલોના સ્પેનમાં 35 દેશોના પ્રતિનિધિ મળીને 1998માં વર્લ્ડ આસ્થમા મીટિંગ મળેલી. તો એ દિવસને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ ટ્યુઝડે દર વર્ષનો મે મહિનાનો એ વર્લ્ડ આસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોણે કોવિડ કથા મલ્ટીમીડિયા ગાઈડ લોન્ચ કરી? ડૉક્ટર હર્ષવર્ધન. તેઓ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ કોવિડ કથા ગાઈડ લોન્ચ કરવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી. આ PDF ગાઈડમાં કોરોના જે રોગ છે એના લક્ષણો, કોરોના વાયરસ વિશેની માહિતી, એનાથી કેવી રીતે બચવું, એમાં કેવી રીતે ધ્યાન રાખવું, કોની મદદ માંગવી, સંક્રમણની શરૂઆત થાય ત્યારે તમારા શરીરમાં કેવા લક્ષણો હોય છે, કેવી રીતે તમારું જીવન જીવવું જોઈએ, કઈ ભૂલો ન કરવી, આવી બધી બાબતોની વિડીયોઝની લિંક, PDFની લિંક અને સમજૂતી, ચિત્રાત્મક સમજૂતી રજૂઆત આવી 38 પાનાની એક બુક લોન્ચ કરવામાં આવી. એટલે આ ગાઈડને મલ્ટીમીડિયા ગાઈડ કોવિડ કથા કહેવામાં આવ્યું. KS નિસાર અહેમદ, જેમનું અવસાન થયું, તેઓ શું હતા? તેઓ એક કન્નડ ભાષાના એક કવિ હતા. 2008માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલો. 1981માં રાજ્યોત્સવ એવોર્ડ આપવામાં આવેલો. એમનું સૌથી ફેમસ વર્ક હતું નિત્યોત્સવ, તેમનું અવસાન થયું 3 મે 2020ના રોજ 84 વર્ષની ઉંમરે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ માટે ફેમિલીને એજ્યુકેટ કરવા માટે, જાગૃત કરવા માટે નિગાહ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. નિગાહ એપ આમ તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે માર્ચમાં, પણ હિમાચલ પ્રદેશ દ્વારા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો નિગાહ. કઈ રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલ અને પોતાના મૂળ સ્થાને પરત ફરવા ઈચ્છુક લોકોને મદદ કરવા નિકાસ નામની એપ લોન્ચ કરી? પશ્ચિમ બંગાળ સરકારે. આ એપનું બીજું નામ એક્ઝિટ એપ પણ છે. આ એપ પશ્ચિમ બંગાળની અંદર એવા લોકો માટે છે જેઓ બીજા રાજ્યમાં છે, બીજા રાજ્યના છે અને બીજા રાજ્યમાં જવા ઈચ્છુક છે. તો તેમને બીજા રાજ્યની અંદર મોકલવા માટે, સેફટી સાથે મોકલવા માટેની આ એપ છે. કયા મંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા બેમ્બુ કોન્ક્લેવમાં ભાગ લીધો? જીતેન્દ્ર સિંહ. આ કોન્ક્લેવ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવેલી. નોર્થ ઇસ્ટ વિસ્તારમાં ભારત દેશના 60% બેમ્બુનું ઉત્પાદન થાય છે અને મળી આવે છે. મેક્સ બુપા ઇન્સ્યોરન્સ કંપનીના MD તરીકે કોની નિમણૂક થઈ? કૃષ્ણન રામચંદ્રન. આ પહેલા આશીષ મહેરોત્રા તેમના MD કે CEO હતા. કૃષ્ણન રામચંદ્રન પાસે હેલ્થ ઇન્સ્યોરન્સમાં અને હેલ્થ કેરમાં 23 વર્ષ સુધી કામ કરવાનો અનુભવ છે. આ પહેલાં તેઓ અપોલો મ્યુનિક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના CEO તરીકે કામ કરી ચૂક્યા છે. IIT બોમ્બેના કયા પ્રોફેસરને નેનો વિજ્ઞાનમાં કામ કરવા માટે યંગ કરિયર એવોર્ડ આપવામાં આવ્યો? સૌરભ લોધા. સૌરભ લોધા IIT બોમ્બેના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફિલ્ડના વ્યક્તિ છે. એમને આ 2020નો યંગ કરિયર એવોર્ડ ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી આપવામાં
આવ્યો? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ આપવામાં આવ્યું. એમનું જે કન્ટ્રીબ્યુશન જે છે એ નેનો ઇલેક્ટ્રિક ડિવાઇસ, સિલિકોન ડિવાઇસથી આગળ વધીને લોજિક ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજી વિકસાવવામાં છે. કોને માર્કસ વોલનબર્ગ પ્રાઇઝ 2020 આપવામાં આવ્યું? 3 સંશોધકોને આ પ્રાઇઝ આપવામાં આવ્યું: જોસેફ જે લેન્ડ્સબર્ગ, રિચર્ડ એચ વોરિંગ અને નિકોલસ સી કુપ્સ. આ બદલતા વાતાવરણમાં જંગલોનો વિકાસ કેમ કરવો એ સંશોધન મોડેલ માટે એમને આ પ્રાઇઝ આપવામાં આવ્યું. આ પ્રાઇઝ છે એ ખાસ કરીને ફોરેસ્ટ સાયન્સ રિલેટેડ કોઈ સંશોધન થાય અને ગ્રેટેસ્ટ સાયન્ટિફિક અચીવમેન્ટ મેળવે એમને આ સાયન્સ પ્રાઇઝ આપવામાં આવે છે. પાર્લામેન્ટ્સ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી PACના ચેરમેન કોણ બન્યા? અધીર રંજન ચૌધરી. આ કમિટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ મળીને સિલેક્ટ કરતા હોય છે. આ કમિટીનો મુખ્ય હેતુ ભારત સરકારના આવક અને ખર્ચનું ઓડિટ કરવા માટેનો હોય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના અધીર રંજન ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર દ્વારા આ નિમણૂક કરવામાં આવતી હોય છે. વિશ્વના અન્ય દેશોમાંથી ભારતીયોને પરત લાવવા ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું? સમુદ્ર સેતુ. 2 શિપ INS જલશ્વ અને INS મગરસૈલાદ, આ 2 શિપનો ઉપયોગ કરીને વિદેશમાં ફસાયેલા લોકોને ભારતમાં લાવવાનું કામગીરી કરવામાં આવી. પછીથી INS ઐરાવત અને INS શાર્દુલ પણ ઉપયોગ કરવામાં આવ્યો. માલદીવ, મોરિશિયસ અને મડાગાસ્કારમાંથી લોકોને લાવવા માટે આ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ સંસ્થાએ પિરામલ ફાઉન્ડેશન સાથે મળીને સુરક્ષિત દાદા દાદી અને નાના નાની અભિયાન શરૂ કર્યું? નીતિ આયોગ સાથે મળીને. આપણા દેશના સિનિયર સિટીઝન્સની સંભાળ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ અને અપીલથી નીતિ આયોગ દ્વારા આ કેમ્પેન ડિઝાઇન કરવામાં આવ્યું. મુસ્તફા અલ કદીમી કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? ઇરાક. મે 2020માં તેઓ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ઇરાકના. તેઓ સિવિલ સર્વન્ટ હતા. તેઓ 43માં પ્રાઇમ મિનિસ્ટર બન્યા. વિશ્વ પાસવર્ડ દિવસ ક્યારે ઉજવાય છે? મે મહિનાના પ્રથમ ગુરુવારે. ઇન્ટેલ દ્વારા વર્લ્ડ પાસવર્ડ ડે શરૂ કરવામાં આવ્યો અને મે મહિનાનો પ્રથમ ગુરુવાર ફર્સ્ટ થર્સડે સિલેક્ટ કરવામાં આવ્યો. આ દિવસ ઉજવવાનો હેતુ કે લોકો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવે, પાસવર્ડનું મહત્ત્વ સમજે, ઇઝી પાસવર્ડ ન બનાવે, પાસવર્ડ કેવી રીતે સ્ટોર કરવો, ક્યાં સ્ટોર કરવો એની જાગૃતિ આવે. પાસવર્ડ બનાવવાની એક હેબિટ આપણામાં ડેવલપ થાય, વ્યવસ્થિત પાસવર્ડ બને. કયા મંત્રી દ્વારા 75 કિમી લાંબી કૈલાસ માનસરોવર રોડ લિંક વિડીયો કોન્ફરન્સિંગથી ખુલ્લી મૂકવામાં આવી? રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા. આને લીધે ભારત અને ચાઇના વચ્ચે આવેલી વ્યાન્સ ઘાટી જે પિથોરગઢમાં છે તે ભારત દેશ સાથે જોડાઈ ગઈ આ લિંકને લીધે. આ રોડ લિંકના લીધે કૈલાસ માનસરોવર યાત્રાળુઓ માટે સહેલી બનશે. વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવાય છે? 8મી મે. થેલેસેમિયા એક લોહીની બીમારી છે જેમાં શરીર હિમોગ્લોબિન અને રેડ બ્લડ સેલ બનાવવાનું બંધ કરી દે છે અથવા એમાં પ્રોબ્લેમ્સ ઊભા થાય છે અને આ પેશન્ટને સમયાંતરે નવું લોહી ચડાવવું પડે છે. કયા રાજ્યએ પ્રવાસી મજૂરો માટે પ્રવાસી શ્રમિક મિત્ર એપ લોન્ચ કરી? ઉત્તર પ્રદેશ સરકારે 8 મે 2020ના રોજ પ્રવાસી રાહત મિત્ર એપ લોન્ચ કરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા.
લોકડાઉન દરમિયાન બીજા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશના મજૂરો ઉત્તર પ્રદેશની અંદર જે પરત ફર્યા છે એમના માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. આ એપ્લિકેશન દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આ મજૂરો સુધી પહોંચે, એમને સહાયતા મળે. દર વર્ષે મધર્સ ડે ક્યારે ઉજવાય છે? મે મહિનાના બીજા રવિવારે. સૌથી પહેલા મધર્સ ડે એન્ના જાર્વિસ દ્વારાની યાદમાં યુએસની અંદર ઉજવવામાં આવેલો કહેવાય છે. તેમણે તેમની માતાના મૃત્યુના 3 વર્ષ બાદ મે 10, 1908ના રોજ એમનો મધર્સ ડેની ઉજવણી કરેલી અને એ દિવસે 1908-10 મેના રોજ સન્ડે હતો, રવિવાર હતો. ભારત નજીકના દ્વીપ દેશોને મદદ કરવા ક્યુ મિશન શરૂ કરાયું, મિશન સાગર. આ મિશન સાગર અંતર્ગત 580 ટન ફૂડ અને મેડિકલ વસ્તુઓ, આયુર્વેદિક દવાઓ, આ બધું જ મળીને માલદીવ, મોરિશિયસ, માડાગાસ્કર, મોરોની, પોર્ટ વિક્ટોરિયા, આ બધા જ નજીકના જે ટાપુઓ છે, દ્વીપ છે, ત્યાં ભારત સરકારે COVID-19 અંતર્ગત મદદ પહોંચાડી. આ માટે INS કેસરી શિપનો ઉપયોગ કરવામાં આવેલો. 7,500 નોટિકલ માઇલ્સ ટ્રાવેલિંગ કર્યું એમણે 2 મહિનાની અંદર અને આ મદદ આ બધા દ્વીપોને પહોંચાડવામાં આવી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટોપ 15 ઓફ ફાઇનાન્શિયલ ટાઈમ્સ દ્વારા જે રેન્કિંગ આપવામાં આવી એમાં એકમાત્ર ભારતીય સંસ્થા કઈ? IIM બેંગ્લોર. ફાઇનાન્શિયલ ટાઈમ્સ દ્વારા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન રેન્કિંગમાં 50 જે સ્થાન વિશ્વના નક્કી કરવામાં આવ્યા એમાં ભારતનું IIM બેંગ્લોર 45માં સ્થાન ઉપર રહ્યું ગ્લોબલ રેન્કિંગમાં. ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ વિજેતા 17 પત્રકારોમાં એક ભારતીય પત્રકાર કોણ હતા? સિદ્ધાર્થ વરદરાજન. 2015થી આ એવોર્ડ આપવામાં આવે છે એવા પત્રકારો માટે જે સાહસિક પત્રકારો છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનું પત્રકારત્વ જાળવી રાખ્યું છે. હ્યુમન રાઇટ્સ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન મીડિયામાં એમની ખૂબ આઉટસ્ટેન્ડિંગ ભૂમિકા રહી હોય એમના માટે આ એવોર્ડ અપાય છે. આ એવોર્ડમાં 17 પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવ્યો. કુલ 14 દેશોના 17 પત્રકારો હતા. એમાંથી ભારતના સિદ્ધાર્થ વરદરાજનને આ એવોર્ડ આપવામાં આવ્યો. વરદરાજન છે તેઓ ફાઉન્ડિંગ એડિટર છે ધ વાયર નામના ઓનલાઈન ન્યૂઝ પેજના તેઓ એડિટર છે. ધ વાયર નામનું ઓનલાઈન ન્યૂઝ પેજ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે આ કામ કરે છે. આ એવોર્ડ DW એટલે કે ડ્યુચ વેલ નામની જર્મન પબ્લિક ન્યૂઝ આઉટલેટ દ્વારા આપવામાં આવે છે. કઈ રાજ્ય સરકારે FIR આપકે દ્વાર યોજના શરૂ કરી? મધ્યપ્રદેશ. COVID-19 સમયગાળા દરમિયાન કોઈએ FIR રજીસ્ટર કરાવવી હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ રહી શકે એ માટે ગવર્મેન્ટ દ્વારા FIR આપકે દ્વાર નામની યોજના શરૂ કરવામાં આવી. ફરિયાદ કરતાએ પોલીસ સ્ટેશન પર જવાની જરૂર નથી. ફરિયાદ કરતા 100 નંબર ડાયલ કરશે ત્યારે પોલીસ પર્સનલ તમારા ઘેર આવીને તમારી મુલાકાત લેશે અને તમારી કમ્પ્લેન રજીસ્ટર કરશે. એટલે આ FIR આપકે દ્વાર યોજના આ રીતે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવાય છે? 12 મે. 12 મે ફ્લોરેન્સ નાઇટિંગેલની બર્થ એનિવર્સરી હોય છે દર વર્ષે. એટલે 12 મેના દિવસે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે નર્સનું સમાજમાં સ્વાસ્થ્યમાં યોગદાનને યાદ કરવામાં આવે છે અને એની કદર કરવામાં આવે છે. 1974માં 12 મેનો દિવસ ઇન્ટરનેશનલ નર્સ ડે તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો. આ દિવસ એટલે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ. તેઓ અત્યારની જે નર્સિંગ પદ્ધતિ છે એના ફાઉન્ડર હતા. કયા ભારતીય પ્રથમ વખત ફેડ કપ હાર્ટ એવોર્ડ જીત્યો? સાનિયા મિર્ઝા. ફેડ કપ હાર્ટ એવોર્ડ ઓનલાઈન માધ્યમથી સિલેક્ટ કરવામાં આવે છે. ઓનલાઈન વોટિંગ દ્વારા ફેન્સ વોટિંગ કરે છે.
કુલ 16,985માંથી 10,000થી વધુ વોટ સાનિયા મિર્ઝાને મળે છે અને એ માટે એમને નોમિની તરીકે હોય છે, એટલે વિનર થાય છે. ધ ફેડ કપ હાર્ટ એવોર્ડ જે છે એ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનનું એક ઇનિશિયેટિવ છે અને વિશિષ્ટ ટેનિસ પ્લેયર્સને આ એવોર્ડ આપવામાં આવે છે. વિશિષ્ટ વાત એ કે સાનિયા મિર્ઝા દ્વારા જે આ ઇનામી રકમ એમને મળી છે તેમને કોરોના સમયને લીધે ચીફ મિનિસ્ટરના રિલીફ ફંડમાં દાન આપવાનું નક્કી કર્યું છે. હરિ વાસુદેવન જેમનું નિધન થયું તેઓ શું હતા? તેઓ એક ઇતિહાસકાર હતા, હિસ્ટોરિયન હતા. હરિ વાસુદેવનને કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ પોઝિટિવ હતો. તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવી ચૂક્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડોક્ટરલ ડિગ્રી ધરાવે છે. સો ફ્રેન્ડ્સ, આ હતા મે 2020માં બનેલી વિવિધ ઘટનાઓના કરંટ અફેર્સ વિથ કમ્પ્લીટ એન્ડ ડિટેલ ડિસ્કશન સાથે આપણે આ વાત કરી. હજુ પણ નેક્સ્ટ વિડીયોની અંદર પણ દરેક એમસીક્યુ માત્ર એમસીક્યુ અને ઉત્તર નહીં પરંતુ ડિટેલ ડિસ્કશન સાથે રજૂ કરીશ, જેથી આપને એ એમસીક્યુ અને એનો સંદર્ભ બરાબર યાદ રહી જાય. આગળના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સમયસર નોટિફિકેશન મળી જાય. કોઈ પણ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.